કોઈ ઊંઘ આવે છે, કોઈ ઊંઘ આવે છે. કેટલા દાડોથી વરહાદ લોહી પી જાય છે. અકળાઈ ગયો છું, અકળાઈ ગયો છું. આ ધારિયન બારિયન છોકરા વચમાં પડી મેલે છે. જવું છે બગું બજાર હમું પણ આમાં પૈસા નહીં પહાણ શું કરે. અને આ દશામાના વરતના આજ તો શિકાર 8 થી 9 દાડા બાકી હશે. અને આ ડોશી કહેતા કે મારે વરત લેવું છે અને પૈસા તો શું નહીં ને આપણે ખર્ચા પહોંચી વળીએ એવું છે નહીં. આમાં ગામમાં વાહમાંથી 2-3 જણા ભેગા થાય તાને આ દશામાનું વરતનું કોઈક પાર પડે ને કે આપણા એકલોથી પાર પડે એવું નહીં. લેવું છે તો લેવું જ છે પણ સારું ખર્ચામાં પહોંચી વળાતું નહીં. અને કમાવા વાળો ઘરમાં એકલો છું, બીજી કોઈ આવક નહીં. ખેતી તો પાકે તાણે પાકે, હાલ તો કોઈ પાક્યું ના હોય. આમ પૈસા ચોથી લાવે બેંકમાં વોટા મારીએ પણ બેંકમાં હોવા જવું કિંમત થોડા બેંક વાળો કાઢી ના લે. આજ તો શિખર કેટલા દાડા રહ્યા દશામાના, 7 દાડા રહ્યા શિખર 10 દાડા રહ્યા. પણ અમુક કોઈક આયોજન આવું કરવું છે 2-3 જણા ભેગા થઈને કે ભાઈ 2-3 જણા ભેગા થઈને લઈએ. વરતમાં જો પહોંચી ના વળીએ ને તો 2-3 જણા ભેગા થઈને દશામાનું વરત લઈએ. જેમ કે એકલા માણસ ઉપર હોય ભાઈ ઘરનું બધું તો ના પહોંચી વળાય. અને ઘરમાં થોડો ખર્ચો બીજો ત્રીજો હોય કે ના હોય, કોઈ એકલું એના ઉપર ઊભું ના હોય. આમ શીખર હાલ તો મારે તો ઘરમાં ડોશી તૈયાર જ છે પણ ગામમાંથી વાહમાંથી બીજા 2-3 જણા કોઈક હોય તો વાત કરું કે ભાઈ ભેગા થઈને આપણે વરત લઈએ. જેમ કે એકલો માણસ પહોંચી વળે એમ ના ચાલે. શેઠના પહોંચી વળે બિચારો. ધારી શીખર કોઈને કાપવા આલી તું કે હું આ બુઠ્ઠું બસ કરીને મેળવી છે. ધારી બાજુ હું કરું છે મારા હાલ બે હવા દે શાંતિથી ઊંઘવા દે. હમણાં કોઈક આવે કે એટલે વાત નાખું. કેમ કે પહેલી વાત કરે કોઈ ફાયદો નહીં. અરે રમા પીર મારે ડોશીને દશામાનો વરત કરવાનો હું, પૈસાય નહીં. એક બાજુ ડોશી રીહોણી છે, શું કરવું સારું પૈસા વગર તો. લાય મને લાલભાઈ ભેગો થવા દે. લાગજે લાલભાઈ ઘેર જવું. હું છે કે બોલા તારે જેવું ચાલે છે? હાલ તો તંગી હેડ જ પૈસા એવું છે તારા આગળ દશામાન વરત આવે છે પછી શું કરશો તે? વરત તો લેવાની ઈચ્છા તો છે અમારે. એવું છે? પૈસાની ખૂટ પડે કોક બધા ભેગા થઈ જાય તો કોક સેટિંગ થાય. એવું છે તે કરીએ બધા ભેગા થઈને આયોજન તો કોઈ કરવું પડશે કે નકો હોય અમાર પાસે તાઈ શું ગાલી મેલ્યા છે. અમારે પૈસા તો શું નહીં પણ તમે કોક સેટિંગ કરો પછી મને બોલાવજો. મારે આમ બજાર હું જવું છે. બજાર જવું છે આ તે કશો તો નહીં. એ તો અમે પેલા બધા ભેગા થઈએ કે બધું તારું આયોજન જે હોય એ કરીશું બરોબર કે? અને આ કેરીઓ ને કેરીઓ પાકજો છે. તે દવા લઈ આવો કોણ કે? દવા બવા લઈને હું આવું છું બરોબર. હા તે કશો તો નહીં. તમે દવા બવા લઈ આવો ને અમે આયોજન કરીએ કે પછી બધું કેવું તાણે હો. હા હેડો જોવું તો પડશે કે લાલભાઈ ઘેર છે કે નહીં. ઓહો હુઈ રહ્યા છો કે હોન જ લીલા લેર છે ભાઈ. જાળે જોવો તાળે ખાટલો રહ્યા છે ભાઈ. બસ એ આ ઊંઘવામ લીલા લેર છે ભાઈ. ભાઈ ને તો લાલભાઈ કોણ ભાઈ આવો. શમ આમ તે તો માર લીલા લેર કોઈ લીલા લે નહીં ભાઈ. મારે તો ચાલો કેરાડા ખાટલાથી. અમે દુઃખનો ખાટલો હોય સુખનો હોય ભલા મળો. તમે જોવો તો ખરા મારી તો હાલત જોવા કોઈ બે હો તમે એ ના ચોપો ભલા મળો. ચાલો તો એમ હવા જતા જો હું છે કયો બસ હાલ તો આ વાતાવરણ આવું કીધું ગરીબે ગરીબ ખાટલામાં સીધો થવા દે કે એવું છે હાલત ક્યાં આવતો કીધા એમ. હા લે પડી હું એમ બધા સિંચામાં સિંચા હું કરું નથી વરાત ઉપર પછી ઘરની ગોળીએ ખાઈને ઊંઘવું પડે. શું કરે એ હમણાં વાતાવરણ કેવું છે કે જો વાતાવરણ તો જેવું આ ચાલે છે એવું ને એવું ચાલે છે. ના ના આ પેલો તહેવાર આવે છે એની વાત છે. તહેવાર તો હમું ભાઈ આ શ્રાવણ મહિનો ચાલુ થયો છે કે ઓવે. એટલે બધું વારા પટમ હેડવી આપવાનું છે. હા એવું છે. આ બીજા મહેમાન હા, આયા લ્યો, આવો. અને અને તમે જાણે જોવા તારા પાવડો લઈને શું કરતા હો છો? આ ખેતરમાં એ, ગોળ ભાઈ હા. પાણી પીવું છે? આ પોણી જ. અલે સસુંદરા પાણી પલ્લા છે બેટા.
અને એમ છે સુંદરો નામ પાડી દે આ ઈ માને ને આ ઈ માનો ફઈ છે ને ઓહો. ઈ ભાઈ છે સુંદર નો રોમ પાડી દે. સુંદર પાડી દે ઓહો. હા રોડા ઓનું ને માનું કોમ ઉંદેડા જેવું છે પૂંછી પૂંછીને ખાવાનું નહીં, આખું ઘર છે સુંદર જેવું છે એવું છે આખું ઘર એવું છે પૂંછી પૂંછીને સાફ થઈ કાઢી બધું. ચાપ પે કાઢ્યો એમાં તહેવારમાં હાલ બહુ કડકાઈ ચાલે છે આ લાકડી હાથમાં પકડી હોય છે, બાધા લીધી છે કોઈ? બાધા તો કોઈ નહીં લીધી એ રજવાડી બેસી તારે શું છે? આખી હડપ ઘણું દુખા જ ટેકો લીધો છે ચાલો ભૂઈ પેલો લાકડી હર વખત લાકડી લઈને પછો નહીં શકે પણ તમારાથી બીવાય નાહી ના ક્યાં એવું છે. જાણી દો તો લાકડી હાથમાં પકડી ગયેલો હોય. આ વરત આવે છે ને પછી કડકાઈ ચાલે છે તે લાલભાઈ આયોજનમાં શમનું છે અમે આયોજનમાં તો શૈલેષભાઈ પાસેથી લઈએ થોડા ઘણા બેસવા, બીજું તો મારે કડકાઈ ચાલુ છે તમારે કડકી ચાલે. મારે કડકાઈ ચાલુ છે હું તો કીધું મારે એકલા જ કડકી ચાલે તો આખા ગામમાં આવું ચાલે બધા એવું છે બધા એવું છે હવે કોલભાઈ જેવું થયું છે ખબર છે મારા ડોશી બે ત્રણ દાવાથી સળફળ કરે છે. તે મારે એવું છે એટલે તમે સમજી જાઓ તું સમજી જા કે આમ જીજો મારે એ જ તમારે પડી પૈસા મારે ડોશી એવું જ કરે એવું જ ચાલુ છે એટલે આપણા બધાની એક જ દુઃખ છે. છે. એક જ દુઃખ છે આમાં ડોશીનું એવું કેવું છે કે મારા વરત લેવું તેમાં દશામાનું કે ડોહા તમે ગમે તે ખર્ચો લાવો એમ કે આમાં ખોળફાઈ આમાં કેવું છે 500,000 2,000 3,000 તો ખર્ચો પડે કે ના એટલો પડે? તો પડે જ. હા એક મોણાની એટલો તો પડે કે આપણે કોઈ પ્રસાદ લાવીએ કોઈ હોટલી લાવીએ કોઈ વળી આ ચૂડિયા ઓલે ઓહો, ઓહો, પડે, પડે. નાસ્તાનું લાવીએ અમે 2,000 થી 3,000 રૂપિયા ખર્ચો પડે. આમાં મારી હાલ એવી બધી પોઝિશન છે નહીં. નહીં તમારી હોય તો શી ખબર, બાકી મારી તો નહીં કોઈ. મારે તમારાથી બુઢી પોઝિશન છે બરોબર એટલે મારે એવું કેવું કે 2-3 જણા ભેગા થઈને લઈએ ભરત તો એમાં ફાયદો રહે. હા તો એવું કરીએ તમારું કેવું છે હા, શૈલેષભાઈ? ભેગા થઈને કરીએ તઈ તો એમાં ફાયદો રહે કોળભાઈ. તે કશો વાંધો નહીં એમ અને તો હારું. કોઈ માણસ પોકી વાળા એવો હોય, કોઈ ના પોકી વાળા એવો હોય, આમ કોકની બિચારાને આશા હોય ઓહો. લેવાની, વરત લેવાની આશા હોય. હોય, હોય. એના ઘરમાં 100-8 જણો ખાવા વાળો હોય, પોકી ના વાળો એવો હોય તો બિચારો એ રહ્યો શું કરે? વાત સાચી. તો આપણા જેવા 2-3 જણા હોય ને 2-3 જણા એવા ભેગા તો એમ કરીને 3-4 જણા ભેગા થઈને લી તો એમાં સારું તો રાખો સૌથી સારું વળી અને એમાં ફાયદો રહે. અમે તમે સેવા એકલા કરો કે બધાના ભેગું રહી કરો, સેવા તો સેવા સેવા તો છે કે? સેવા જ. હા સેવા તો. તારે અને કોઈ બચારું ના પોકી વળતું હોય એનું એ થઈ જાય અને માતાજી એવું તો આપણને કહેવાનો નહીં કે ભાઈ તમે તમારે ઘેરે જ આદરજો એકલા ને એકલા, એવું તો ના, કદી એવું તો કહેવાનો ના, નહીં. એવું તો ના. બોલો મારી વાત તમને ગમતી હોય તો આપણે 2-3 જણા ભેગા થઈને લઈએ. ના તમારી વાત સાચી છે હા તમારું વિચાર, કેવું છે? તમારી વાત સાચી છે હા કમ્પ્લીટ કમ્પ્લીટ કમ્પ્લેટ છે કે? હઉ. આ તો લીધા છેડી પછી તમે ક્યાંકમાં 500 પાકમાં આવ્યા ને 1000 પાકમાં આવ્યા એવું ના ચાલે. પછી 2-3 જણા ભેગા થઈને લઈએ પછી હું તો કહું છું 2,000 આવું કે 1,000 આવું. હા એ પછી જોઈએ આવું. પણ હાવ ના ભેગું આપણે વરતે થઈ જાય અને અને ખર્ચોય ઓછો પડે ખર્ચોય ઓછો પડે. 4-5 કુંવાસીઓ બોલાવો તો હે તમારું વધો ના આવે. વધો ના આવે. વાત સાચી. તો આપણે હાલ તો નહીં પણ 4-5 દાડા બાકી છે હજી તો 8 દાડા બાકી છે. હા. મેં ડાયરીમાં જોયું એવું છે કેમ કે મારે 2 દાડાથી સળફળ ચાલતું હતું એટલે કીધું બજારમાં જઈએ તો આ આયોજન કરતા આવીએ, કશો વાંધો નહીં, હાલો. બોટલી લેતા આવીએ, ફરી પ્રસાદ લેતા આવીએ, આ પેલા કેળાના પત્તા કીધું ખોટું ઓહો. એ લેતા આવીએ, આ ચોરિયા ઓલે કોઈ નાસ્તાનું પૌવા લેતા આવીએ. હારું. બરાબર એટલે જે પૈસા ભાગમાં આવે આપણે 2-3-4 જણા ભેગા થઈ હાઉ. અને બજારમાંથી લેતા આવશું. બરોબર કે હારું હળો તાર. બીજું કોઈ કામ હોય તો હા, કયો? બસ એટલું જ હતું હા હઉ. કીધું ભેગા થઈને આયોજન મળી જાય તો વળી તમે ના દાખી જાય હતા કે કોઈ ના બીજું દેખાતા કામ? તો. હા ના દેખાતા. આમાં હાલ તો ચા બાનું કોઈ આયોજન થાય એવું નહીં છે, આમ કે ગરમ થઈ ગયેલું છે બહુ. ના હાલ તો કશું કરવું નહીં એન્જિન 120 ની ગતિ મેં હાલ કોઈ બોલ્યા જેવું જ ના નહીં. બોલાય ના બરોબર? બોલાય. ભાઈ મેળા પડશું ને, પેલા વાળા પણ ભેગા. હા હઉ. હા હું તે ચા પાણી કરશું, પ્રસાદી ખાવું, પૌવા ખાવું, ઢીચકારા ઉડાડશું 10 દાડા. હાર તો લે હળો તાર. હાર જો, અને હાર. બજારમાં શાળે જવાની ગોઠવણી કરવી છે આમ કાલ બાર ભેગા થઈ ગયો ફેર વળી જો હું આવું છું એમાં કૂદો. હારું હળો. બરોબર હાર. ત્યાં આપણે ખર્ચો જોઈને 2-3 જણા ભેગા થઈને લાવી દેવું. લાવી દી. હાર હળો તાર હો. બરોબર ને? હા. હારું.
હા લે હળો તાન ભાગ રાખજો હા. અને લાકડી કોઈ મેલવાના પ્રોગ્રામ તમારે લાકડી આપણું- કરવો નહીં આવતો આ તો ટેકા માટે છે ટેકામાં તો ટેકો તો ગાઢા હતો શિયાકને હા. નથી ગાઢો આ તો મનમાં શું છે દુખાવો થાય છે એટલા ટેકા માટે ના ના બરોબર છે પણ સમજીને હેડવું હારું પણ ભાઈ અત્યારે જમાનો ખરાબ ચાલે છે હારું. સોનામાં સુગંધ ભળી જાય છે ભાઈ સોનામાં સુગંધ ભળી જાય એવી બે જણા વાતો લઈને આવ્યા છે કેમ કે મારે ઘરમાં પૈસો ટાકો તો ઓછો હતો ને આઘા પાછું થતું હતું વરત લેવું છે ડોહા વરત લેવું છે તો આ વરતમાં ડોશી મને બરફ જેવો કઈ કાઢશે પણ વળી મેળ આવી ગયો દશામાની કૃપાથી તે વળી શાંતિ આ વાતની હેળો બે ત્રણ જણા ભેગા થઈને તો લેવું તો ખરા કા એકલા લઈએ કે બે ત્રણ જણા ભેગા થઈને લઈએ પણ મૂળ તો આપણે તો દશામાની જ દાડા ભક્તિ કરવી છે કે બે તાળા હું મને છો ખેતરમાં હું જવા દે ને કે નરવા બેઠા છીએ આટલું મત ખોદવાની છે આ ખાટલો બાટલો ભો કરી દો અમે સાપ પગો તોડી નાખી અમે ખેતરમાં હું જવા દે